સુરતમાં આજે શુક્રવારે બપોરે અચાનક પડેલા વરસાદના મોટા ઝાપટાને કારણે તાપી નદીના બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ સહિત અનેક જગ્યાએ પાણીનો ભરાવ થયો હતો. અડાજણ, ભૂલકા ભવન સહિત કતારગામ સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવ થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી છે. તે સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકા ડ્રેનેજ સિસ્ટમ ફેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેની વચ્ચે બપોરે અચાનક વરસાદનું જોર વધી ગયું હતું. સુરતમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હોય તેવો માહોલ પણ ઊભો થવા પામ્યો હતો. જેને કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારમાં થોડા સમય માટે પાણીનો ભરાવો થયો હતો. આ વરસાદને કારણે શહેરના આશરે અડધો કલાક જેટલો વરસાદ પડ્યો. ત્યારે અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે અડાજણના પોસ્ટ વિસ્તારમાં પાણી ભરાવા પામ્યા હતા. સાથે સાથે કતારગામ દરવાજા વિસ્તારમાં પણ પાણી ભર્યા હતા. આ પાણીમાં વાહન ચાલકોની હાલત પણ કફોડી થઈ જવા પામી હતી. ટુ વ્હીલર ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. તો લોકોએ સુરત શહેરની આ સ્થિતિ માટે ભાજપ શાસકો અને પાલિકા તંત્રને જવાબદાર ગણાવ્યા હતા. સુરત મહાનગરપાલિકા ડ્રેનેજ સિસ્ટમ ફેલ હોવાનો આક્ષેપો પણ કર્યા હતા. ત્યારે કેટલાક અધિકારી લૂલો બચાવ કર્યો તો કહ્યું હતું કે આ તો પ્રથમ વરસાદ છે એટલે આવી રીતે પાણી ભરાયા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.